નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા કે જે ધોરણ 8 ની અંતર્ગત આવે છે અને જે સ્કોલરશિપ સંદર્ભેની છે કે જેની સંપૂર્ણ માહિતી વિશે આપણે વાત કરવી છે. પરીક્ષા છે એ ક્યારે લેવાય, પરીક્ષાનું માળખું શું છે, જો પાસ કરી લઈ તો કેટલા રૂપિયા સ્કોલરશિપ ક્યારે મળે છે, બરાબર છે. એવી તમામ પ્રકારની સંપૂર્ણ માહિતી છે એ આપણે આ લેક્ચરમાં જોવો છે. તો તમારે આ વિડીયો છે એ અંત સુધી જોવાનો રહેશે. હવે આ લેક્ચરની આપણે ઇન્ડેક્સની વાત કરીએ તો આપણે આટલી કંઈક ચર્ચા કરવી છે. કસોટીનું માળખું, આ કસોટી આપણે લેવાય છે એ કઈ રીતે હોય છે, શું અભ્યાસક્રમ હોય છે, શિષ્યવૃત્તિ કેટલી મળે છે, સાથે સાથે કસોટીમાં બેસવા માટેની પાત્રતા શું છે કે તમે કઈ સ્કૂલમાં ભણતા હોય, બરાબર, એના રિલેટેડ છે. પછી ઓનલાઈન અરજી કઈ રીતના કરી શકાય, પરીક્ષા ફી શું છે, પરીક્ષા કેન્દ્ર કયું હોઈ શકે અને પરિણામ છે એ ક્યાં જોવા, આવી કંઈક ચર્ચા આપણે લેક્ચરમાં જોઈ છે. એટલે આ એકવાર લેક્ચર તમે સંપૂર્ણપણે જોઈ લો, ત્યારબાદ તમારે કોઈ પણ પ્રશ્ન કોઈ પણ નવા વ્યક્તિને પૂછવો નહીં પડે. તમારા તમામ પ્રશ્નોનું સમાધાન છે એ આપણે આ એક વિડીયોમાં મળી જશે. તો તમારે શું કરવાનું છે, આ વિડીયો અત્યારથી જોવો છો તો એન્ડ સુધી આ વિડીયો તમારે જોવાનો છે. એની સાથે આપણા યુટ્યુબ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ પર જો જોડાવવું હોય તો તમારે આ અહીંયા લોગો છે એના ઉપર ક્લિક કરવાનું થશે. અહીંયા જો એક કસોટીનું માળખું, તો અહીંયા આપણે ટોટલ જ્ઞાન સાધનાનું પેપર 150 ગુણનું છે. કેટલા ગુણનું છે? 120 ગુણનું છે. કેટલું છે? 120 ગુણનું પેપર છે કે જેના માટે તમને સમય આપે છે 150 મિનિટ. કેટલો સમય આપે છે? તો કે એના માટે સમય તમને આપે છે 150 મિનિટ, એટલે કે 2.5 કલાક. 2.5 કલાકમાં તમારે 120 પ્રશ્નો સોલ્વ કરવાના છે. અભ્યાસક્રમની વાત કરીએ તો તમારે બે પ્રકારનું આવશે, એક MAT આવશે, એક SAT આવશે. MAT મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જેને ગુજરાતીમાં કહેવાય બૌદ્ધિક યોગ્યતા કસોટી, કે જે તમારે 40 પ્રશ્ન હશે અને એના ગુણ કેટલા હશે? 40 હશે. ત્યારબાદ SAT એટલે શૈક્ષણિક યોગ્યતા કસોટી, બરાબર છે. તો સ્કૂલ એની અંતર્ગત અહીંયા સ્કૂલના જેટલા વિષય છે ને એમાંથી પૂછાતા હોય, એના ટોટલ 80 પ્રશ્ન હશે અને એના કુલ ગુણ કેટલા હશે? 80 હશે. તો તમારું 120 ગુણનું પેપર આવી રીતે બને. હવે આપણે ડિટેલમાં MAT અને SAT ને સમજીએ. તો MAT છે એના અંતર્ગત આટલા પ્રકરણ તમારે પાકા કરવાના, બરાબર, એને સમજવાના. જો કોઈ પણ પરીક્ષા સ્પર્ધાત્મક હોય એના અંતર્ગત ક્યારેય પ્રશ્ન બેઠે બેઠા પૂછાતા નથી. એવી એક પણ બુક બની નથી કે એમાંથી બધા પ્રશ્ન આવતા હોય. જનરલી એ બુક તમે કરો તો એના કન્સેપ્ટ ઉપરથી તમે બીજા પ્રશ્ન સોલ્વ કરી શકો. તેમાં કયા કયા ચેપ્ટર હશે? અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય મુજબ સાદ્રશ્ય, વર્ગીકરણ, શ્રેણીના, પેટર્નના, આકૃતિના અને ધોરણ અને વિષય આધારિત થોડાક જીકે ના હોય, સામાન્ય જ્ઞાન, એમાં વિષય એનો ઉપયોગ થતો. તો એના ટોટલ 40 ગુણ હશે. કેટલા હશે? 40 ગુણ. અને સૌથી વધુ વિદ્યાર્થીને જો કંઈ એક વિભાગ મૂંઝવતો હોય તો એ પણ કયો છે? MAT જ છે. બાકીના 80 ગુણમાં તકલીફ નથી. શા માટે નથી? કે બાકીના તમામ વિષય હોય, એ ગણિત હોય, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય, ગુજરાતી, આ તો સાહેબ તમે ભણો જ છો, સાહેબ પાસે ભણો જ છો, એટલે એમાં કોઈ જાતની તકલીફ છે જ નહીં. તકલીફ ક્યાં છે? તો તકલીફ છે MATમાં. MAT એટલે મેન્ટલ એબિલિટી ટેસ્ટમાં તકલીફ છે કે એના અંતર્ગત અલગ અલગ પ્રશ્ન પૂછાતા હોય, એના સોલ્યુશનમાં તમારે તકલીફ પડતી હોય છે. તો આપણે આવી રીતના આનો અભ્યાસક્રમ છે. આગળ જોઈએ SAT. તો SAT ટોટલ તમારું 80 ગુણનું આવશે. કેટલા ગુણનું આવશે? 80 ગુણનું આવશે. જેમાં ગણિત તમારું 20 ગુણમાં હશે, વિજ્ઞાન તમારું 20 ગુણમાં હશે, સામાજિક વિજ્ઞાન છે એ તમારું 15 ગુણમાં હશે, અંગ્રેજી છે એ તમારું 10 ગુણમાં હશે, ગુજરાતી છે તમારું 10 ગુણમાં હશે અને હિન્દી છે એ તમારે 5 ગુણનું હશે. તો ટોટલ બધાય વિષયનો ગુણભાર દર્શાવ્યો. હવે પ્રશ્ન બીજો એ થાય કે સાહેબ આનો વિષય તમે કહી દીધો, પણ કયા ધોરણનું હશે? તો યાદ રાખો, તમે જે હાલ 8મું ભણો છો ને એ 8મા ધોરણનો જ અભ્યાસક્રમ હશે. કે ધોરણ 7, 6નું કંઈ નહીં હોય.
ધોરણ 8 નો જ અભ્યાસક્રમ છે એ તમારે સંપૂર્ણ વિષયમાં હશે, એનાથી બહારનો એક પણ ગુણ તમારે બહારનું નહીં હોય. એટલે તમારે આ બધા વિષય તૈયાર કરવાના, પણ કેવા તૈયાર કરવાના? માત્ર ધોરણ 8 ધોરણ 7 અથવા 6 આવશે નહીં. આગળ જોઈએ કે પરીક્ષા से पास करने, પરીક્ષા તમે તૈયારી કહેતા હતા કરો, તૈયારી કરો, પાસ કરને કેટલા રૂપિયા મળશે એની તો વાત કરો. તો અહીંયા શિષ્યવૃત્તિના રકમના માળખાની વાત કરી તો તમે 8મું પાસ કરી લીધું, હવે તમે 9મું ધોરણ પ્રાઇવેટ સ્કૂલમાં તમે એડમિશન લો, ખાનગી શાળામાં લો. હવે રિઝલ્ટ આવ્યું અને તમે પાસ થયા, બરાબર, તમારું મેરિટ યાદીમાં નામ આવ્યું. જો મેરિટ યાદીમાં તમારું નામ આવે તો ત્યારથી 9મામાં તમને 22,000 રૂપિયા સ્કોલરશીપ મળવા પાત્ર છે. 10મા ધોરણમાં 22,000 મળવા પાત્ર છે. 11-12 ધોરણ છે એ બંનેમાં 25,000 રૂપિયા મળશે. એટલે ટોટલ તમને ધોરણ 9 થી 12 સુધીમાં 94,000 રૂપિયા મળશે. આનાથીની મજાની વાત એ છે કે જો તમે સીઈટીની પરીક્ષા પાસ કરનાર, સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, તો એમાં 1 લાખ રૂપિયાની સ્કોલરશીપ મળતી હોય તો તમારા નાના ભાઈ બહેન હોય તો એને અત્યારથી જ ટેવ પડાવવા કે એ ધોરણ 5માં આવતી સીઈટીની તૈયારી કરે. આ સીઈટીમાં છે એ 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ મળે છે. તો અહીંયા 1 લાખ એ ગણો, 94,000 તમે આ ગણો. તો પપ્પાને પ્રાઇવેટ સ્કૂલમાં ફીસ ન ભરવી, શૈક્ષણિક ફી ભરવી જ ન પડે, અથવા તો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તમારે ફી થોડી વધુ ભરવી પડે, પણ એમાં તમે તમારા પપ્પાને આવી રીતના ઇનપુટ થઈ શકે. હવે 9 થી 12માં જો તમે સરકારી અથવા અનુદાનિત શાળામાં રહો છો તો અહીંયા 9-10માં તમને 6,000 મળે અને 11-12માં તમને 14,000 રૂપિયાની સ્કોલરશીપ મળે. એટલે કે કુલ તમને 26,000 રૂપિયાની સ્કોલરશીપ મળવા પાત્ર છે. તો આ થઈ શિષ્યવૃત્તિની માળખું. આગળ જોઈએ કસોટી. આ જ્ઞાન સાધના કોણ કોણ આપી શકે? તો 2 પ્રકારના જ વિદ્યાર્થી આપી શકે, તમામ નથી આપી શકતા. એક કે ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસક્રમ એને ગવર્મેન્ટ સ્કૂલમાં કરેલો હોવો જોઈએ. ફરજિયાત એને પ્રાથમિક શાળામાં સરકારી અથવા તો અનુદાનિત એટલે કે કોઈ સ્કૂલ છે અનુદાન મેળવે છે સરકાર પાસેથી અને એવી રીતના ચાલતી સ્કૂલ, એમાં સળંગ અભ્યાસ કરેલો હોય તો તમે પરીક્ષા આપી શકો. તો સાહેબ પ્રાઇવેટ વાળાને આ પરીક્ષા આપીએ કે? તો કે ના. પણ પ્રાઇવેટની અંતર્ગત 25% સીટ એવી હોય છે, આ પ્રાઇવેટ સ્કૂલ હોય છે ને તેમાં 25% બેઠક છે એ આરટીઈ અંતર્ગત ભરવાની હોય છે. આરટીઈ એટલે શું થાય? તો રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર છે, શિક્ષણનો અધિકાર, એનાથી વંચિત ન રાખી શકાય એવું આપણું બંધારણ કહે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે બંધારણનો, એના અંતર્ગત કીધું એમ કે 14 વર્ષ નીચેનું બાળક હોય, 14 વર્ષની નીચેનું બાળક હોય એને ફરજિયાત શિક્ષણ મળવું જ જોઈએ. અને આ શિક્ષણની વ્યવસ્થા છે એ કોણ કરશે? તો આ શિક્ષણની વ્યવસ્થા એ સરકાર કરશે. આ સરકાર છે એની નૈતિક જવાબદારી, કરવી જ પડે એવું નથી, પણ એની નૈતિક જવાબદારી સરકારની છે. તો એના ભાગરૂપે આરટીઈ અને આરટીઈ અંતર્ગત કોઈ છોકરો સ્વનિર્ભર શાળા એટલે કે ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ સ્કૂલ, જો પ્રાઇવેટ સ્કૂલમાં તમે ભણતા હો પણ તમારું એડમિશન આરટીઈમાં થયેલું હોવું જોઈએ. આરટીઈમાં પહેલા ધોરણમાં મળ્યું હોય અને હવે તમે 8મામાં પહોંચ્યા હોય 8મામાં, તો તમે આ પરીક્ષા આપી પણ શકો, પાસ પણ કરી શકો અને તમે સ્કોલરશીપ પણ મેળવી શકો. આ કસોટીમાં બેસવાની યોગ્યતા. ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની? તો સરકારી સ્કૂલ માટેની વેબસાઇટ આ છે, સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત, અને પ્રાઇવેટ સ્કૂલવાળા માટેની છે acbexam.org. હવે ફોર્મ છે ને એ વિદ્યાર્થીને ભરવાનું જનરલી હોતું નથી, સ્કૂલમાંથી જ પ્રિન્સિપાલ ભરી આપતા હોય છે, પણ તમારા ધ્યાનમાં રહે એઝ અ વાલી તરીકે કે આ એની વેબસાઇટ છે, બરાબર. જો તમે પ્રાઇવેટમાં હોય તો તમારે આ આવે અને બાકીની ઉપર પરીક્ષા ફી. તો આના માટે તમારે 1 પણ રૂપિયાની પરીક્ષા ફી ભરવાની થતી નથી, બરાબર. એટલે તમારે જ્ઞાન સાધનાની એક્ઝામ માટેની પરીક્ષા ફી છે એ ભરવાની હોતી નથી. સાહેબ ફોર્મ ભરી દીધું, પરીક્ષા ક્યાં યોજાશે? તો પરીક્ષા છે ને એ જે તે તાલુકા ક્ષેત્રમાં લેવાતી હોય છે, બરાબર. માની લ્યો કે તમે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ફોર્મ ભર્યું, બરાબર. તો આ હળવદ તાલુકો છે એમાં તમારું એક્ઝામનું સેન્ટર આવી શકે, બરાબર છે. તો આ હતી અમુક માહિતી કે તમારે મદદરૂપ થશે. પરીક્ષા આપી દીધી, હવે રિઝલ્ટની વાત આવી.
તમારે રિઝલ્ટ જોવું હોય તો આ વેબસાઇટ ખાસ યાદ રાખો acbexam.org. આ વેબસાઇટ તમારા માટે ખૂબ જ અગત્યની. કઈ પણ વસ્તુની તમારે નવી માહિતી જોતી હોય ને તો આ વેબસાઇટ ઉપરથી તમને નોટિફિકેશન મળી જશે. આ જ વેબસાઇટ ઉપરથી તમારે જૂના પેપર જોતા હોય તો અહીંયાથી તમને જૂના પેપર મળી જશે. અહીંયાથી જ તમે રિઝલ્ટ છે એ જોઈ શકશો. રિઝલ્ટમાં તમારું યાદી બહાર પાડે, આ યાદી છે એ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો. એક વખત તમે અહીંયા યાદી બની ગઈ પછી તમારું નામ એમાં આવ્યું કે નહીં એ ચેક પણ અહીંયાથી થશે. અને પછી એડમિશન માટેની શું આગળની પ્રોસેસ હોય સ્કોલરશિપ માટેની એની પણ જાણ છે એ પણ અહીંયાથી જ કરવાની આવે. એટલે તમારે આ વેબસાઇટ છે એ ખાસ યાદ રાખવાની કે આ વેબસાઇટ છે acbexam.org એ તમારા માટે ખૂબ જ અગત્યની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ લેક્ચરમાં એક નાનકડો એવો પ્રયાસ કર્યો કે તમને સંપૂર્ણ માહિતી જ્ઞાન સાધના સંદર્ભે જેટલા બી FAQ જનરલી એવા પ્રશ્ન પૂછાતા હોય કે આમાં કેટલી સ્કોલરશિપ મળશે, ફોર્મ કેવી રીતના ભરવું, તો આ એક જ વિડીયોના માધ્યમથી તમે સંપૂર્ણ માહિતી છે તમે આ એક જ વિડીયોમાંથી મેળવી શકો છો. બરાબર છે. આવી જ નવી માહિતી તમારે જોઈએ છે તો આપણી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવી પડશે. સાથે સાથે જો તમે જ્ઞાન સાધનાની તૈયારી કરો છો તો આ જ્ઞાન સાધના પરીક્ષા છે એના અંતર્ગત આપણે એક સિરીઝ શરૂ કરી છે કે જેના અંતર્ગત તમામ વિષય છે એ તમામ વિષયના જ્ઞાન સાધનાના પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરાવીએ છીએ. બરાબર. તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જશો એમાં એક પ્લેલિસ્ટમાં ફોલ્ડર હશે જ્ઞાન સાધના અને NMMS. તો એ ફોલ્ડરમાં જશો તો એના અંતર્ગત તમને MAT હોય, બરાબર, ગણિત હોય, સામાજિક વિજ્ઞાન છે, અંગ્રેજી છે, આ તમામ વિષયો છે એ તમને હવે મળવા જશે. બરાબર કે તમે તમારી 2025ની એક્ઝામ આપવાના છો તો એના અંતર્ગત તમે તમામ વસ્તુ છે એ આપણી ચેનલ ઉપરથી તમે સહેલાઈથી મેળવી શકશો અને તમે પાસ પણ આરામથી થઈ શકો. તો આવી જ નવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળ આવા અવનવા વિડીયો તમને મળતા રહેશે. ધન્યવાદ.